નમસ્કાર મિત્રો, આજે ફ્રેમની અંદર આપને દેખાઈ રહ્યા છે બે વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા. હાલ જ 10માની પરીક્ષા પૂર્ણ થઈ છે અને 10માની પરીક્ષા પૂર્ણ થયા બાદ નવસારીની અંદર એક એવા ભાઈ અને બેન કે જે જોડિયા છે, જુડવા છે, ટ્વિન્સ છે. અને મૂવીઝની અંદર તો આપણે ઘણી બધી વખત જોયું હોય કે ટ્વિન્સ હોય એટલે કદાચ એક રડે એટલે બીજું રડે, એકને તમે કદાચ મારો તો બીજાને એની અસર થાય, એક પડખું ફરે તો બીજા પડખું ફરે. સીતા ગીતા, રામ શ્યામ, જુડવા આપણે બધું જોયું જ છે. પણ હકીકતની અંદર નવસારીની અંદર જન્મેલા આ બે ભાઈ બહેનો કે જે 10મા ધોરણની પરીક્ષાની અંદર એક સરખા ગુણ સાથે પાસ થયા છે અને ત્યાં સુધી કે 0.001 નો પણ તફાવત નથી આ જોડિયા ભાઈ બહેનની વચ્ચે. તો આજે એમની સાથે આપણે સાક્ષાત્કાર કરવા જઈ રહ્યા છે. એક વિરામ બાદ નિહાળતા રહો નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. આપ ફ્રેમમાં જુઓ છો એ મુજબ મારી સાથે જ્યોતિષાચાર્ય રામભાઈ મહારાજ જોડાયા છે, સાથે જ એમના ધર્મપત્ની ભારતીબેન છે અને સાથે જ જગત અને જાનવી. જી હા, આ છે જગત અને જાનવી. જગત અને જાનવી બંને વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધોરણ 10માં લેવાયેલી પરીક્ષાની અંદર એમને 76.35% બંનેના ઇન્ડિવિજ્યુઅલ, જી હા 76.35, એક 0.01 અપ પણ નહીં અને ડાઉન પણ નહીં. અને આ બંને જોડિયા ભાઈ બહેનો છે. તો માટે જ કરી અમને થયું કે આ કંઈક તમારી સાથે વાતચીત કરીએ અને જણાવીએ કે ભાઈ આપણા નવસારીની અંદર પણ એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ જોડિયા છે અને એક સરખા ગુણ સાથે પાસ થયા છે. રામ મહારાજ, આપનું આપના પરિવારની સાથે નવસારી લાઈવના સ્ટુડિયોની અંદર હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. જગત અને જાનવી, જગત અને જાનવી બંને ભાઈ બહેન છો. દર વખતે આવું થાય છે કે એક સરખા જ માર્ક આવે છે, એક સરખા ટકા આવે છે? કઈ રીતે જગત, તારી સાથે વાત કરીશ પહેલા. હર વખતે ફ્રોમ ફર્સ્ટ ટુ 10th મતલબ બધા જ સ્ટાન્ડર્ડમાં અમારા સરખા જ હોય છે. અમે જ્યારે ભણવા બેસીએ સ્કૂલમાં, ટ્યુશનમાં અમે સાથે જ ભણતા હોઈએ છીએ, એક જ ચેપ્ટર કરીએ અને સાથે જ કરીએ છીએ. એટલે અમારું જે કેપ્ચરિંગ પાવર છે અને જે નોલેજની છે બધું સેમ જ છે, એટલે માર્ક્સ પણ સેમ જ આવે છે અને આવી જ રીતે બધી જ એક્ઝામ અમારું સેમ જ પરફોર્મન્સ હોય છે. જાનવી, તારે શું કેવું છે કે જે ભાઈને સબ્જેક્ટ ગમે છે તને જ ગમે છે, અથવા તો તું જે સબ્જેક્ટ કરવા બેસે છે એ જ ભાઈ કરવા બેસે છે? અને શા માટે આવું? કારણ કે એક નવાઈની વાત, એક કુતૂહલ સર્જાય, બરાબર ને? લોકોને પણ જાણવાની ઉત્સુકતા જાગે કે ભાઈ પહેલેથી, કારણ કે ભાઈએ કીધું એ મુજબ, જગતે કહ્યું, જણાવ્યું કે ભાઈ પહેલા ધોરણથી લઈને 10મા સુધી એક સરખા માર્ક્સ આવ્યા છે. તો એની પાછળનો લોજિક શું? કે બંને આગળ પાછળ સીટ નંબર આવ્યા હતા એવું હતું કે બંનેના સવાલના જવાબ તમે બંને એકબીજાને પૂછીને લખતા હતા એવું હતું? જાનવી, શું જણાવશે? ના, સીટ નંબર તો સેમ નહોતા અમારા, પણ અમે જેમ ભાઈએ કીધું એમ અમે હંમેશા સાથે જ ભણવા બેસીએ છીએ. એ જે ભણે એ જ હું ભણું છું, એક સાથે જ ચેપ્ટર કરીએ, એટલે એને જે આવડે તે જ મને આવડે છે. અમારી પસંદગી બી સરખી. શું વાત, મારો મુદ્દો એ જ હતો કે તમે જમવામાં પણ તમારી પસંદ સેમ જ છે, એટલે મમ્મીએ વધારે મહેનત કરવી જ નથી પડતી, એમ ને? ચાલો, તો આ તો થઈ વાત ભણવાની અને બીજી અન્ય વાતોની. પણ સબ્જેક્ટ, કારણ કે હવે 10મામાં પાસ થયા તો હવે સબ્જેક્ટ લેવાનો વારો આવશે. તો શું બંને એક જ સ્ટ્રીમમાં જવા માંગો છો? કઈ રીતે જગત? એક જ સ્ટ્રીમમાં અમે સાયન્સ મેથ્સ લેશું એન્જિનિયરિંગ માટે, ને એક જ સ્ટ્રીમમાં લેશું. એટલે કોઈ પણ ડાઉટ્સ હોય તો મને કોઈ ડાઉટ હોય તો એ ક્લિયર કરી શકે અને એને ડાઉટ હોય તો હું ક્લિયર કરી શકું. બહુ સરસ ટ્યુનિંગ કહેવાય. તો આમાં પેલું 3 ઇડિયટ્સ જેવું નથી કે ભાઈ પાપા ને પહેલે से डिसाइड कर दिया था कि लड़का होगा तो इंजीनियर बनेगा, लड़की होगी तो डॉक्टर बनेगा, એવું? રામ મહારાજ, શું કહેશો વિશે તમે? જય શ્રી કૃષ્ણ. જ્યારથી એ લોકો નર્સરીમાં એમને બેસાડ્યા ત્યારથી જ મેં ક્યારેય એમના પર્સન્ટેજ કે એમના પરફોર્મન્સ ઉપર ક્યારેય નથી. મેં એને કીધું તમારું સબ્જેક્ટ જે પસંદગી હોય એના ઉપર ભણો. અને એ લોકો બંને જ્યારે ભણવાની વાત હોય કે અભ્યાસની વાત હોય, એક સાથે જ બંને બેસતા હોય છે. સ્ટડી જે પણ સબ્જેક્ટનું કરવાનું હોય તો એ સેમ સબ્જેક્ટ, સેમ ચેપ્ટર, એ જ વસ્તુ બંને ક્લિયર કરતા હોય છે. અને મેં કીધું એમ પરફોર્મન્સ માટે મેં આજ સુધી એને ક્યારેય નથી કીધું કે મને એટલા પર્સન્ટેજ જોઈએ જ.
બહુ સારું કહેવાય. નોર્મલી એવું હોય છે કે બાળકોની ઉપર પ્રેશર આપવામાં આવતું હોય છે માતા પિતા તરફથી. તો ભરતીબેન, તમે શું જણાવશો તમારા બાળકો વિશે? કારણ કે માય પ્રથમ ગુરુ કહેવાય. તો બંને બાળકો જ્યારે તમારે ત્યાં એક માતાજીની અસીમ કૃપા કહેવાય કે ભાઈ એક દીકરો અને દીકરી પહેલે જ ખોળે તમારે આવી ગયા અને 10મા સુધી પહોંચી ગયા, તો સ્વભાવની અંદર કઈ રીતેનું છે, ભણતરની અંદર કઈ રીતેનું છે? કારણ કે રામ મહારાજ કદાચ અત્યારે જ કુંભમાં 4 મહિના તો ઘરે નહોતા અને બધી ચેનલની અંદર તમે જોયું હોય તો રામ મહારાજનો ચહેરો દેખાતો હતો. બધા એમની પાસે જ ઇન્ટરવ્યુ લેવા આવતા હતા અને લોકોને કઈ ઇંગ્લિશમાં પણ એ સમજાવતા હતા. તો બાળકોને જ્યારે ખરો એક્ઝામનો ટાઈમ હતો ત્યારે આપ એમની સાથે હતા, તો કઈ રીતે તૈયારી કરતા હતા, કેટલા કલાકની તૈયારી કરતા હતા, કઈ રીતે વાંચતા હતા, શું જણાવશો આપ? જી બિલકુલ. છોકરાઓ બે ભારું સાથે જ ભણે છે, પહેલેથી જ સાથે એક જ ક્લાસમાં ભણતા હોય છે, હોમવર્ક બી સાથે કરતા હોય છે. જ્યારે બી ભણતા હોય છે તો 2 કલાક 3 કલાક એનું હોમવર્ક ટાઈમ હોય છે, એ રીતે કરતા હોય છે. અને કોઈ દિવસ અમે પ્રેશર એના ઉપર નાખ્યું જ નથી કે તમારે આટલા પર્સન્ટેજ લાવવાના છે. એ બેઉને રુચિ છે ભણવામાં, એ રીતે ભણે છે બેઉ ભારું. સાથે જ હવે તમારી સાથે વાતો કરીએ તો જ્યારે સ્કૂલની અંદર જાઓ છો અને કોઈક સબ્જેક્ટ કોઈકને હાર્ડ લાગતો હોય, દાખલા તરીકે મેથ્સ મને હાર્ડ લાગતું હોય પણ બેનને ઇઝી લાગતું હોય, તો તમે કઈ રીતે એની અંદર કોઓપ કરો, કઈ રીતે એની અંદરથી તમે રસ્તો કાઢો? એવી રીતેમાં તો એવો કોઈ સબ્જેક્ટ છે જ નહીં, પણ ક્યારેક કોઈ ટોપિક એવો હોય કે હોય તો મને ના આવડતું હોય બેન શીખવાડે, મતલબ એમાં એને આવડતું હોય એવું કરે, અને બેનને ના આવડતું હોય હું એને શીખવાડું, ને આવી રીતે અમે કોઓર્ડિનેટ કરીએ છીએ ને આવી રીતે કરશું અમે. અને એ જ પ્રમાણે તમે જણાવ્યું એ મુજબ કે ભાઈ ભવિષ્યમાં પણ તમે કહો છો એ પ્રમાણે કે ભાઈ બંને મેથ્સ લેવું છે, બંને એન્જિનિયરિંગમાં જવા માટે માંગો છો, તો કઈ ફિલ્ડ? એન્જિનિયરિંગમાં પણ ઘણી બધી સ્ટ્રીમ્સ હવે તો આવતી થઈ ગઈ છે. શું વિચાર્યું છે કે રીતેનો આગળનો અભ્યાસક્રમ આપ કરશો? આર્કિટેક્ચર એન્જિનિયરિંગ. વાહ, ખૂબ સરસ. ટૂંકો જવાબ પણ સ્પષ્ટ જવાબ. અને આ છે રામ મહારાજના દીકરા અને દીકરી કે જે આપણા નવસારીની અંદર જ રહે છે, અયોધ્યાનગરની અંદર રહે છે. અને મુદ્દાની વાત એ છે, કારણ કે આખી સ્ટોરીનો મૂળ હેતુ એ છે કે બંને જોડિયા છે, ટ્વિન્સ છે, અને 0.01 માર્ક્સનો પણ પર્સન્ટાઇલનો પણ બંનેના રિઝલ્ટની અંદર 10થમાં ડિફરન્સ નથી આવ્યો. અને આપણે સ્પષ્ટપણે પૂછી પણ લીધું કે ભાઈ શું સીટ નંબર આગળ પાછળ હતા? તો ના ભાઈ, એવું નહોતું કે જેટલું ભાઈ લખ્યું એટલું જ બેન લખ્યું છે, કે જેટલું બેને લખ્યું એટલું જ ભાઈ લખ્યું છે. આ બધી વાતો થઈ ભણવાની. પણ હવે રામ મહારાજ, આ બંનેમાંથી મોટું કોણ? જાનવી 10 મિનિટ મોટી છે. 10 મિનિટ મોટા છે. અને જ્યારે રામ મહારાજ તમને ડોક્ટરે કહ્યું કે ભાઈ તમારે ત્યાં ટ્વિન્સ છે, તો તમે સ્વપ્ને પણ વિચાર્યું હતું કે એક દીકરો અને એક દીકરી આવશે એવું કંઈક એમ? ના, નેવર. અને જ્યારે એમનો જન્મ થયો, અત્યાર સુધી ભણતરની આજે બધું મૂવીઝમાં બતાવે છે કે ભાઈ એક નાનું હોય બરાબર, બંને ઘોડિયામાં બાજુમાં સુડાવ્યા હોય, એક નાનું રડે એટલે પાછું બીજું પણ રડે, એવું કંઈ થતું ખરું? યસ. રડવા બાબતે નહીં, પણ કોઈ એક બીમાર પડે ને તો જનરલી બીજું બીમાર પડી જતું. અચ્છા, રડવા બાબતે એક બીમાર પડે તો તો બીજું બીમાર. જનરલી બાકી એકને ભૂખ લાગે એટલે બીજાને બી ભૂખ લાગે, એવું કંઈ થતું ના, ખરું? ભૂખ બાબતે નહીં, એક બીમારી બાબતે એવું રહેતું એક બીમાર પડે તો તરત હાલ સુધી કે જો જાનવીને તાવ આવ્યો હોય ને તો જગતને બી તાવ આવી જાય. અને તમે જુઓ એ પ્રમાણે કે એક જ્યોતિષાચાર્ય, એક કર્મકાંડી મહારાજ કે જેમના બાળકો, એમના સંસ્કારો અસ્પષ્ટપણે દેખાય છે. હું પોતે બ્રાહ્મણ છું એટલે વખાણ નથી કરતો, રાજુભાઈ મારા પરમ મિત્ર છે, આ ભૂતકાળમાં ઘણી બધી વખત અમે એમની સાથે કામ પણ કર્યા છે. પણ તમે જુઓ એ મુજબ કે નામ પણ જગત અને જાનવી, અને સાથે ગુણ પણ એવા જ. સૌમ્યમૂર્તિ, એમનો અભ્યાસક્રમ વિશેની અમે થોડી પૂછપરછ શાળાની અંદર કરી તો ત્યાંથી પણ એ જ પ્રમાણે જાણવા મળ્યું કે બંને ભાઈ બહેન જે ખરા એક જ ક્લાસની અંદર ભણે છે અને બંનેનું ગ્રાસ્પિંગ પાવર એક સરખું છે, જેથી કરી અને એમની આવડત અને એમની મહેનત પ્રમાણે એ લોકો માર્ક્સ લાવ્યા છે. અને પેરેન્ટ્સે પણ ચોક્કસથી જ્યારે માતા પિતા આજના કોમ્પિટિશનના યુગની અંદર એક પ્રેશર આપતા હોય કે ભાઈ તમારે આ ફિલ્ડમાં જવાનું જ છે, પહેલેથી જ ગોલ નક્કી કરેલો હોય, આ જ કરવાનું છે, આટલા જ માર્ક્સ લાવવાના છે, તો ત્યારે બંને દીકરાઓએ કહ્યું છે કે પપ્પા મમ્મીએ કોઈ પણ દિવસ પ્રેશર આપ્યું નથી. તે જ પ્રમાણે તમે પણ જણાવ્યું છે. તો રામ મહારાજ, મુસીબતો, કારણ કે એક કર્મકાંડી ભૂદેવને કેટલી મુસીબત આવે. આપણી આકાશી ખેતી હોય, શ્રાવણ મહિનામાં ખૂબ તેજી હોય, તો કમૂરતાની અંદર કદાચ આપણે મહિનામાં 2 પૂજા પણ માંડ કરતા હોય, તો આ લોકોની પાછળ તમે કઈ રીતે યોગદાન આપ્યું છે, શ્રમ કર્યો છે? મેં પહેલેથી જ એને કીધેલું છે, પરિણામ ઉપર ક્યારે મેં ફોકસ નથી કર્યું. મેં કીધું તમે તમારો પુરુષાર્થ કરો અને મહેનત કરવાની છે. બાકી રિઝલ્ટ એવું નથી કે ડિગ્રી પેલી થવાની છે. ડિગ્રી મહત્વની નથી, તમારું નોલેજ છે. ભણતર કરતાં ગણતર અગત્યનું છે, એ વસ્તુ ઉપર ફોકસ. અને આજે હું
ગર્વ સાથે કહી શકું કે એનું જનરલ નોલેજ, જો આજે યુપીએસસીની એક્ઝામ આપવાનું હોય ને તો એ બંને આપવા માટે રેડી છે, એટલું એનું જનરલ નોલેજ. મારા ઓળખીતા લોકો હોય ને કોઈ જે એને ઓળખે છે, એ લોકો એમ કહે કે મારું જો કેબીસીમાં નંબર લાગે ને તો હું જગત અને જાહ્નવીનો નંબર ત્યાં સજેસ્ટ કરીશ. ત્યાં સુધીની વાત. ખૂબ સારી વાત કહેવાય, કારણ કે જનરલ નોલેજ ખૂબ મહત્વનું હોય છે. આપણી ગુજરાતીમાં કહેવત છે, તમે કેટલું ભણ્યા એ મહત્વ નથી, પણ તમે કેટલું ગણ્યા એ મહત્વનું છે. અને હંમેશા ભણતર કરતા ગણતરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જનરલ નોલેજ, જેને આપણી સામાન્ય ભાષામાં સાબુ કહીએ છીએ, બરાબર, સામાન્ય બુદ્ધિ, એનો વિકાસ થવો જ જોઈએ. તો આ બધી થઈ વાતો આપણે ભણતરની, એમના જન્મ વિશેની. પણ રુચિ, ભાઈ તારી હોબીઝ શું છે જગત? હોબીઝ તો બધા જ સ્પોર્ટ ગમે, ફૂટબોલ, ક્રિકેટ, હોકી, બેડમિન્ટન, કબડ્ડી, રગ્બી, જે તમામ સ્પોર્ટ છે એના બધાના રૂલ્સ, રેગ્યુલેશન્સ અને કઈ રીતે રમવાનું, પ્લેયર્સ ને બધું જ. અને કોઈ પણ ફિલ્ડ નથી જેમાં ઇન્ટરેસ્ટ ન હોય. અચ્છા, એવી વાત છે. અને તો તારી સાથે વાત કરી જાનવી, તારું શું જાણવું છે? તને શેમાં ઇન્ટરેસ્ટ છે? સેમ છે બધું જ. અચ્છા, એટલે તું ક્રિકેટ રમે છે ખરી કોઈ વખત? રમું શું છું. વાત છે, વાહ ભાઈ વાહ. એટલે બંનેને એમાં પણ હોબીઝ પણ સેમ છે. બાકી નોર્મલી આપણે પૂછીએ છોકરાઓને તો ચોક્કસથી રમત ગમતની વાતો કરે, જ્યારે દીકરીઓને પૂછીએ તો એમ કે ભાઈ અમારે તો મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, અમારે કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે, ફેશન ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે. પણ આખું કંઈક અલગ. આ બધી વાતો થઈ આપણે ભણતરની, હોબીઝની. પણ હવે મુખ્ય વાત આવીને એ ઊભી રહે છે કે આગળના ભવિષ્યની અંદર જ્યારે આપે સ્ટ્રીમ નક્કી કરી છે, એન્જિનિયર બનવાનું નક્કી કરો છો, તો હવે કઈ રીતે આપ વાંચનને પ્રાધાન્ય આપશો અને આ જે આપના માર્ક્સ આવ્યા છે એનો શ્રેય આપ કોને આપો છો? શ્રેય તો માતા પિતાને જ આપશું કે એ અમારા માટે મહેનત કરે છે, દિન રાત પસીનો વેડફીને એનું જે ટાઈમ આપીને અમને ભણાવે છે, કમાવે છે અમારા માટે. એટલે એનું જ શ્રેય તો માતા પિતાને જ આપીશું. અને આગળ પણ આ જ રીતે અમે ભણશું અને એકબીજાને સહાય કરશું ભણવામાં. જાનવી, ટ્યુશન્સ લીધા હતા? હા, લીધા હતા. અચ્છા, અને કેવું પરિણામ આવ્યું ટ્યુશન્સનું? પણ ટ્યુશન્સનું બી સારું પરિણામ આવ્યું. ચલો, ખૂબ સરસ. શાળાનો કેવો સપોર્ટ રહ્યો? શાળાનો બી ખૂબ સારો સપોર્ટ રહ્યો હતો. એ લોકોએ બહુ સપોર્ટ કર્યો હતો. જે સબ્જેક્ટ્સ વીક હતા એમાં મદદ કરી હતી, જે સબ્જેક્ટ સ્ટ્રોંગ હતા એમાં મોટિવેશન આપ્યું હતું. શાળાનો બી ખૂબ સારો મોટિવેશન અને સપોર્ટ હતો. સાથે જ રામભાઈ, કારણ કે આપ તો જ્યોતિષાચાર્ય છો, ઘણા બધા લોકોની કુંડલી આપ જુઓ છો, તો શું તમે કુંડલી જોઈ હતી, પ્રશ્ન કુંડલી મૂકી હતી કે ભાઈ દીકરા દીકરીના કેટલા માર્ક્સ આવશે ને એક સરખા જ આવશે કે શું એમ? કારણ કે માતાઓને ખાસ ચિંતા હોય છે, બરાબર. એટલે મારા ભાભીએ તમને ઘણી વખત કીધું હશે કે ભાઈ જુઓ ને પરીક્ષામાં શું કરવાનું છે, કે કુંડલી જુઓ. તો એ વિશે આપ શું જણાવશો? મોરના ઈંડાને ચિતરવા પડે? જી નહીં. એ જ રીતે મેં કીધું ને, બાળકોને મેં બચપનથી એ જ રીતે ટ્રીટ કરેલા છે કે કોઈ પણ મુસીબત આવે, મેં છે ને પુસ્તકિયું જ્ઞાન જે કહેવાય ને એના ઉપર બાળકને ક્યારેય ફોકસ નથી કર્યું. અપ ટુ 13 યર, આજે 13 વર્ષથી ભણે છે, 14મું વર્ષ એનું બેઠું, નર્સરી, એલકેજી, યુકેજી, 1 to 10th, આ 14મું વર્ષ. મેં ક્યારે પુસ્તકીય જ્ઞાન ઉપર એને ફોકસ નથી આપ્યું. મેં જે પ્રેક્ટિકલ નોલેજ છે ને એ વસ્તુ ઉપર એને ફોકસ રાખેલું છે, જેથી કરીને લાઈફમાં કોઈ પણ મુસીબત આવે તો એ ટેકલ, એને પ્રશ્ન શોધવો નહીં પડે, એને મારી વાત યાદ આવશે. બીજી વસ્તુ, અમે છે ને હંમેશા ડિસ્કસ કરીએ છીએ ઘરે, ડાઇનિંગ ટેબલ પર બેઠા, કોઈ પણ પ્રશ્ન હોય, એને સ્કૂલમાં શું થયું, શું થવું જોઈએ, વોટ આઉટ ટુ બી એન્ડ વોટ ઇઝ ઇટ, એટલે શું હોવું જોઈએ અને શું છે, આ બંને વસ્તુનો ફરક એને હું સમજાવું છું પ્રેક્ટિકલી. ખૂબ સારી વાત કહેવાય. અને માટે જ કરીને કહ્યું છે કે દિવસમાં એટલીસ્ટ એક વાર તો આખા પરિવારે સાથે બેસી ભોજન કરતી વખતે દિવસની દિનચર્યાને વર્ણવવી જોઈએ, અને જેથી કરીને પરિવારનું બોન્ડિંગ પણ ખૂબ સારું રહે. તો આ હતો આજનો સાક્ષાત્કાર જગત અને જાનવી, ધોરણ 10 ની અંદર 76.35% સાથે વિદ્યાકુંજ સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા બાળકો. અને મહત્વની વાત કે જોડિયા બાળકોના સેમ ગુણાંક આવ્યા, સેમ માર્ક્સ આવ્યા, અને એ માટે કરી આજે અમને અમારા સ્ટુડિયોમાં એમને ઇન્વાઇટ કર્યા. આશા રાખીએ છીએ કે આજનો આ સાક્ષાત્કાર કાર્યક્રમ આપને ગમ્યો હશે, અને આપની પાસે પણ આવી જ કોઈ સ્ટોરી હોય તો ચોક્કસથી અમારી સાથે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો આભાર. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો.
કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.